વાત રાજકોટના ઉપલેટાની કરીએ જ્યાં 39 વર્ષ બાદ તૂટ્યો કોંગ્રેસનો ગઢ. તલંગણા બેઠક પર 39 વર્ષ પછી ભગવો લહેરાયો. ભાજપના કુંવરબેન મરડિયાનો 700 મતે વિજય થયો. વર્ષ 1987 પછી પ્રથમ વખત આ બેઠક ભાજપે કબજે કરી છે. કોંગ્રેસના વર્ષો જૂના વર્ચસ્વનો અંત આવતા ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો. બાકી રહેલા વિકાસના કામ પૂર્ણ કરવાનું ઉમેદવારે આશ્વાસન આપ્યું. ગ્રામીણ વિસ્તારમાં ભાજપની પકડ વધુ મજબૂત બની અને એને જંગી બહુમતીથી આ સીટમાંથી જીત મળી છે. આની પહેલા ભાજપની લગભગ 39 થી 40 વર્ષ પહેલા સીટ આવી હતી. અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી અને એકાદ અપક્ષ ઉમેદવાર અહીંથી ચૂંટાણા હતા, પણ જે તાલુકા લેવલના કામ હોય એ આ ગામમાં બહુ એટલે બહુ ઓછા છે. રેશિયો જોઈએ તો 10% પણ નથી. જે બધું જોઈ અને મને જે આ જીતમાં અમારા ગામનો અને આજુબાજુના ગામનો જે સહયોગ મળ્યો છે અને જે વિશ્વાસ દાખ્યો છે, તો એ બધા કામ પૂર્ણ કરવાની પક્ષ પાસે અને મારી પાસે જે ઈચ્છા રાખે છે એ આપણે પૂરી કરશું બધાની.